રાત્રિના સમયે સારણ ગામમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી, જેનો પીછો કરતા કાર હાથ લાગી ન હતી અને 5 જેટલા શખ્સો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો રાત્રિના લગભગ 2 વાગ્યાના અરસામાં સારણ ગામના યુવાનો કાર લઈને બહાર ગયા હતા, જેઓ રાત્રિના સમયે ઘરે પરત આવી રહ્યા હતા. ગ્રામમાં પ્રવેશતા જ એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી. કારમાં સવાર યુવકોને શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેઓ નજીક જઈ રહ્યા હતા. જોકે તેઓ પહોંચે તે પહેલા જ અજાણ્યા ઈસમોએ ઝાયલો કાર ફૂલ સ્પીડમાં હંકારી મૂકી હતી. થોડા દિવસ પહેલા જ ગામમાં ₹45 લાખની મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો પણ સતર્ક બન્યા હતા, જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો. તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નિંગ નજીક ઝાયલો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. તે દરમિયાન પીછો કરી રહેલા ગ્રામજનો પણ નજીક આવી પહોંચ્યા હતા, પરંતુ ઝાયલો કારમાંથી 5 જેટલા ઈસમો નીચે ઉતર્યા હતા, જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી. ઝાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને ઊંચકી રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી અને તેઓ કોઠિયા માર્ગ તરફ ભાગ્યા હતા. ગ્રામજનોએ હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી, જેથી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. ઝાયલો કાર ત્યાંથી વહિયાલ થઈ ઓછણ અને ત્યાંથી પહાજ માર્ગે પડી હતી. ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા. આ દરમિયાન પહાજ ગામ નજીક જીઆરડી જવાન ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, જોકે તેનો આબાદ બચાવ થયો હતો. અજાણ્યા ઈસમો પહાજથી રોજા તંકાડિયા માર્ગે ફૂલ સ્પીડે કાર ભગાડી ફરાર થઈ ગયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે ઝાયલો કારમાં 5 જેટલા ઈસમો હતા, જેમના પહેરવેશથી શીખ જ્ઞાતિના લાગતા હતા અને કારમાં ડુક્કર પણ જોવાયા હતા, જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોલીસ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને શંકાસ્પદ કારની તપાસ હાથ ધરી છે.